નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક જીપ અને ટ્રક સામસામે અથડાયા હતા। આ અકસ્માતમાં જીપમાં મુસાફરી કરી રહેલા 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડથી ગઈ હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી। આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂરી તરીકે કામ કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત થયો હતો। વાસ્તવમાં સમગ્ર ઘટના પીપવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે બની હતી। અહીં એક ટ્રક અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે। રાજકોટમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા સિદ્ધિવિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે। સિદ્ધિવિનાયક ધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માત્ર 50 કિલો વજનના વડીલ 19 લાડવા અને બહેનોમાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા। લાડુ સ્પર્ધામાં 35થી વધુ સ્પર્ધકો જોડાયા હતા। ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। આ બેફામ ડ્રાઈવરે નશાની હાલતમાં સ્કૂલ બસ ચલાવી રીબડા એસજીવીપીના 14 વિદ્યાર્થીના જીવ જોખમમાં મૂક્યા હતા। આ બેફામ આટલેથી ના અટક્યો, તે નશામાં વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી પણ કરતો હતો। પોતાના બાળકને બસમાં મૂકવા આવનાર વાલીઓએ તેને રંગે હાથ ઝડપી પોલીસને હવાલે કરી દીધો, જેથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે। ધૂમધામથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે। શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે। અંબાજી આવતા તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજા લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે। તેવામાં ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે। અંબાજી ભાદરવી મહામેળામાં 500થી 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો છે। આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં આ 500ની ચલણી નોટો છાપી હતી। આજે સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદ ઉન નબીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું। ઇસ્લામમાં માનનાર વિવિધ ધર્મ અને સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે, ત્યારે રાજમાર્ગો પર ઠેર ઠેર જુલુસ નીકળ્યા હતા। આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસ માટે ગઈકાલે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા। ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી। મોદી સૌપ્રથમ ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। સાથે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાન મોદી બપોરે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે। અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૈલાશ પાર્ક 1 ખાતેના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। મકાનમાં રહેતા હાર્દિકભાઈ પરિવાર સાથે 13મીએ રાત્રે ગણપતિ જોવા ગયા હતા। તેઓ રાત્રિના પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું। તસ્કરો 15 તોલા દાગીના અને ₹15,000 રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
શહેરમાં ગણેશ મહોત્સવમાં અનોખી પૂજા કરવામાં આવી છે. ગણપતિ પૂજા સાથે માતા પિતાની પૂજા કરવામાં આવી છે. પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી હતી અને સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. બાળકો તેમના માતા પિતા પ્રત્યે પ્રેમ ધરાવે છે અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એક્સરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાને કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ચોમાસામાં વરસાદને લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે ઘોડદોડ રોડ ખાતે તાવ અને ઝાડા ઉલટી થયા બાદ કાપડ વેપારી અને પાંડેસરામાં ઝાડા થયા બાદ વૃદ્ધનું મોત થયું હતું. નોંધનીય છે કે શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સંપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ખાનગી દવાખાના, હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.